ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ધૂળેટીના તહેવારો ત્યારે વડોદરામાં રહેતા લોકો પોતાના વતન રવાના થયા છે। વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે 1300 જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા। જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે 255 બસ મૂકવામાં આવી હતી, જ્યારે આ વખતે 330 જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે, જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે બસનો ઉપયોગ કર્યો છે। સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે। વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે। ગત વર્ષે અમે લોકોએ 255 બસોનું આયોજન કર્યું હતું। એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે 330 બસનું આયોજન કર્યું છે। ગઈકાલે 20 તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે। કુલ 50 એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી, જે પૈકી 27 બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે। ગઈકાલે 1392 જેટલા મુસાફરો ગયા છે। આજથી 75 કરીને ક્રમશઃ 110 સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂળેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે 330 બસનું આયોજન કરેલ છે। અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે। એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ, ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।